નમસ્કાર ડીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આઝાદીના 80 વર્ષ પછી પણ ઘોઘંબા તાલુકાના પાલ્લા ગામના રસ્તાની સુવિધાથી વંચિત લોકોમાં ભારે રોષ। કરાળ સિંચાઈ વિભાગ અને તંત્રની આળઈના કારણે ગ્રામજનોમાં ઉગ્ર આક્રોશ। દેશ આઝાદીના 80 વર્ષ પૂરા કરવા તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના પાલ્લા ગામમાં આજે પણ પાયાની સુવિધા સમાન પાકા રસ્તાની સુવિધા ન મળતા લોકોમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે। પાલ્લા ગામના પટેલ ફળિયાના મુખ્ય કેનાલથી લઈ બોરિયા પ્રાથમિક શાળા સુધી જોડતો આશરે 1 કિલોમીટર લંબાઈનો રસ્તો આજ દિન સુધી કાચો હોવાથી વરસાદી માહોલમાં ગ્રામજનોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો બીજી તરફ શાળામાં જતા નિર્દોષ અને નાના બાળકો પણ આ રસ્તાના કારણે હેરાન થઈ રહ્યા છે। માર્ગ નિર્માણ માટે છેલ્લા અનેક વર્ષોથી ગામના જાગૃત નાગરિકો દ્વારા ગામના આગેવાન, ગ્રામ પંચાયત, કરાળ સિંચાઈ વિભાગ તેમજ રાજકીય નેતાઓને લેખિત રજૂઆત કરવામાં આવી હોવા છતાં લગભગ 4 વખત લેટર પર લખીને આપ્યું છું તાલુકા સદસ્ય। આ સમગ્ર વિવાદમાં કરાળ સિંચાઈ વિભાગની ભૂમિકા પણ અત્યંત ગંભીર અને નીતિ વિષયક રીતે સાબિત થઈ રહી છે। આ રસ્તો સિંચાઈ વિભાગની હદમાં કેનાલની હદમાં આવતો હોવાથી તેનું નિર્માણ સિંચાઈ વિભાગ દ્વારા કરવાનું હોય છે તેવું તંત્ર દ્વારા જણાવવામાં આવે છે। તો બીજી તરફ સિંચાઈ વિભાગ દ્વારા નામમાત્રનું કામ કરી ચીકણી માટી પાથરી અને રસ્તાને સુધારવાના બદલે વધુ નુકસાનકારક અને જોખમી બનાવવામાં આવે છે। આ વિભાગ ન પોતે તો પાકો રસ્તો બનાવી રહ્યા છે, ન તો ગ્રામ પંચાયતને કામ કરવા દેવા તૈયાર થાય છે, કારણ કે જ્યારે પણ ગ્રામ પંચાયત આ કામ કરવા માટે એનઓસી માગે છે ત્યારે તંત્ર સિંચાઈ વિભાગ દ્વારા એનઓસી આપવામાં આવતી નથી તેવું ગ્રામજનો જણાવી રહ્યા છે। તંત્રની આ અમાનવીય મનોવૃત્તિ અને આંતરિક ખેંચતાના કારણે હાલમાં આ માર્ગ માત્ર વર્ષો જૂનો ગાળા ચીલા સમાન બની રહ્યો છે, જ્યાં શિયાળો, ઉનાળો, ચોમાસું તમામ ઋતુઓમાં ખાડાઓમાં કાયમી ધોરણે કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। લાગતા વળગતા તંત્ર દ્વારા સત્વરે આ રસ્તાને યોગ્ય પુરાણ કરી વહેલી તકે પાકો રોડ નહીં બનાવવામાં આવે અથવા પંચાયતને એનઓસી નહીં અપાય તો આગામી દિવસોમાં આક્રોશિત થયેલા ગ્રામજનો દ્વારા કરાળ કેનાલ બ્લોક કરી જલદ જન આંદોલન કરવામાં આવશે તેવી સીધી અને કડક ચીમકી ઉચ્ચારવામાં આવી છે। લક્ષ્મણ રાઠવા સાથે ડીબી લાઈવ ન્યૂઝ, ઘોઘંબા। શું પ્રશ્ન છે આપનો? આપણે પ્રશ્ન એ જ છે કે કરાળ જળ સિંચાઈને હું લગભગ 4 વખત લેટર પર લખીને આપ્યું છું તાલુકા સદસ્ય સાહેબ। હવે આ રસ્તો વર્ષોથી 1957માં આ કેનાલ નીકળી ગઈ છે, પણ એનો રસ્તાની બી સાથે માંગ હતી, પણ એ રસ્તાનું કામ હજુ પણ થયું નથી અને છોકરા પડાપડી કરે, સ્કૂલે જતા છોકરા પડાપડી કરે, ગાડી કાઢે તોય બી પડાપડી કરે, આપણે પડાપડી થાય છે, 4 વ્હીલ તો નીકળતી જ નથી। એટલે સાહેબ અમે આ કરાળ જળ સિંચાઈને એટલું કહેવા માંગીએ છીએ કે ડામર રસ્તો કાં તો આરસીસી રસ્તો પણ પાકા રસ્તો કરવા અમે વિનંતી માંગીએ છીએ સાહેબ, કારણ કે અમે રિક્વેસ્ટ કરીને થાકી જાય પણ કરાળ સિંચાઈ સાંભળવા રાજી નથી સાહેબ, કારણ કે હવે 1900 ને આજે 26 થયું, 56 57માં આ કરાળ જળ સિંચાઈનું કામ ચાલુ થયેલું, આ કેનાલ પણ પૂર્ણ થઈ ગઈ, પાણી પણ જાય છે, પણ આ રસ્તાનું કામ થતું નથી। એટલા માંગે અમે સાહેબ તમને આ રજૂઆત કરવા અમે આવ્યા છીએ અને આ તાત્કાલિક ધોરણે આ રસ્તાનું કામ ધ્યાન પર લે સાહેબ। આ રસ્તો કેટલા સમયથી ખરાબ છે? આ તો વર્ષોથી ખરાબ છે। વરસાદ પડે એટલે આ કોઈ વાહન બંધ જ થઈ જાય, પડામપડી થાય, ચાલતા જવા પડામપડી થાય છે સાહેબ। સિંચાઈ વિભાગને આપ કેટલી વખત 4 વખત રજૂઆત આપી, 4 વખત સાહેબ, પણ હજુ કોઈ હાથ પર ધરતું નથી। માટી નાખી જાય, ખાલી ચીકણી માટીથી પાણીથી ધોવાઈને જતી રહેશે અને ફરી પાછું પડાપડી એવું ને એવું થઈ જાય છે। એટલે આરસીસી કરો, કાં તો ડામર કરો, કાં તો મેન્ટલ પૂરી કમ્પ્લીટ કરો, એ મારી રજૂઆત છે સાહેબ। તમે લેખિતમાં રજૂઆત કરી છે? હા, લેખિતમાં બી રજૂઆત કરી છે। શું નામ છે આપનું? રાઠવા કરશનભાઈ નાંદિયાભાઈ, માજી તાલુકા પંચાયત સદસ્ય, ગામ પાલ્લા।